નમસ્કાર. આ વિશેષ માર્ગદર્શન સત્રમાં સૌનું સ્વાગત છે. રવિવારની ટેટ સેકન્ડરી પ્રિલિમ્સ પરીક્ષા બસ હવે આવી જ ગઈ છે અને આજે આપણે એકદમ ફાઇનલ લોકર રૂમ સ્ટ્રેટેજી સેશન કરવા જઈ રહ્યા છીએ. કોઈ ગભરામણ નહીં, કોઈ ટેન્શન નહીં, માત્ર પરીક્ષાને શાનદાર રીતે કેવી રીતે ક્રેક કરવી તેની એક સચોટ અને પદ્ધતિસરની રણનીતિ. તો પૂરા જોશ અને આત્મવિશ્વાસ સાથે ચાલો આજની આ ચર્ચાની શરૂઆત કરીએ. ચાલો સીધી જ વાત પર આવીએ. આજનો આપણો એજન્ડા એકદમ ક્લિયર છે. વિભાગ 1 પરીક્ષા પહેલાંની સાવચેતીઓ, 2 OMRની ગંભીર ભૂલો, 3 180 મિનિટનું સચોટ આયોજન, 4 વિકલ્પનો સાચો ઉપયોગ, 5 પ્રશ્નો એટેમ્પ્ટ કરવાની શ્રેષ્ઠ રણનીતિ અને 6 મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ માટેની દિશા. બસ આ જ ક્રમમાં આગળ વધીશું જેથી પરીક્ષાના દિવસે મગજમાં કોઈ જ કન્ફ્યુઝન ન રહે. તો વિભાગ 1 પરીક્ષા પહેલાંની સાવચેતીઓ. પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા પાયો મજબૂત કરો. કહેવાય છે ને કે જો શરૂઆત સારી તો બધું જ સારું. શાંત મનની શરૂઆત પરફેક્ટ વ્યવસ્થાથી જ થાય છે. જો સામાન્ય લાગતી આ બાબતોમાં ધ્યાન ન રાખ્યું તો પરીક્ષા શરૂ થતાં પહેલાં જ ટેન્શન વધી શકે છે. ટ્રાફિક કે કોઈ અડચણથી બચવા કેન્દ્ર પર થોડા વહેલા પહોંચવું જ રહ્યું. વહેલા પહોંચશો તો રિવિઝન માટે એક્સ્ટ્રા સમય પણ મળશે ને. ત્યાં જઈને સૌથી પહેલાં પોતાનો સીટ નંબર ચકાસી લેવો, માન્ય આઈડી પ્રૂફ અને ખાસ પેલો ફૂટો ચોંટાડેલો કોલ લેટર સાથે રાખવાનું બિલકુલ ભૂલતા નહીં. આ બેઝિક બાબતોમાં કોઈ ચૂક ન જ થવી જોઈએ. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. OMR શીટની ગંભીર ભૂલો. પેપર ચેક થતાં પહેલાં જ હારી ન જવાય. પરીક્ષા ખંડની અંદર આ સૌથી ગંભીર અને નિર્ણાયક બાબત છે. જુઓ, આ બહુ જ ધ્યાન આપવા જેવી બાબત છે. ખાનામાં માત્ર ડી કે એ જેવો સિરીઝનો અક્ષર લખી દેવો પૂરતો નથી. તેની નીચે આપેલું સંબંધિત વર્તુળ એટલે કે સર્કલ ઘાટું કરવું ફરજિયાત છે. આ સૌથી મોટી અને જીવલેણ ભૂલ છે જે અવારનવાર ઉતાવળમાં થઈ જતી હોય છે. જો સર્કલ ડાર્ક નહીં હોય તો કમ્પ્યુટર પેપર સ્કેન જ નહીં કરી શકે. સ્ત્રોતમાંથી મળેલી આ વાત ખરેખર આઘાતજનક છે. વિચારો, 5 થી 10 એવા ઉમેદવારો જોવા મળ્યા જેમણે સિરીઝ લખી પણ સર્કલ ડાર્ક કરવાનું જ ભૂલી ગયા. મહિનાઓની સખત મહેનત હોય અને માત્ર એક સર્કલ ડાર્ક ન કરવાના કારણે જો ઉમેદવારી રદ થાય તો એ કેટલું દુઃખદ કહેવાય. OMR એ ઘાટા કરેલા વર્તુળના આધારે જ ચેક થાય છે અને જો તે રહી ગયું તો પાછળથી તેનો કોઈ જ ઉકેલ નથી હોતો. એટલે અહીં એકદમ એલર્ટ રહેવાનું છે. વિભાગ 3 180 મિનિટનું સચોટ આયોજન, 200 પ્રશ્નો માટે ગાણિતિક અભિગમ. ચાલો હવે એકદમ ટેક્ટિકલ બનીએ. કોઈ પ્રશ્ન છૂટી ન જાય એ માટે આ સચોટ ગણતરી બહુ જ જરૂરી છે. આ એક સાબિત થયેલી અને શ્રેષ્ઠ પદ્ધતિ છે. સૌથી પહેલાં કન્ટેન્ટ ભાગ 1 એટલે કે પ્રશ્ન 101 થી 150 થી શરૂઆત કરવી. કેમ? કારણ કે પોતાના વિષયના પ્રશ્નો જલ્દી આવડે અને તેનાથી આત્મવિશ્વાસ સીધો જ બૂસ્ટ થઈ જાય. પછી કન્ટેન્ટ ભાગ 2 પર જવું. ત્યારબાદ સામાન્ય ભાગ 1 અને છેલ્લે સામાન્ય ભાગ 2 પૂરો કરવો. જે આવડે છે તે પહેલાં પતાવી લેવા. એ જ સૌથી સાચી સ્ટ્રેટેજી છે. અને આજના દિવસનો મેજિક નંબર છે 40. આ આંકડો મગજમાં બરાબર ફિટ કરી લેવાનો છે. 50 પ્રશ્નોના દરેક બ્લોક માટે કડકપણે બરાબર 40 મિનિટ જ ફાળવવી. 50 મિનિટ નહીં, માત્ર અને માત્ર 40 મિનિટ. આ નિયમને ચુસ્તપણે વળગી રહેવાનું છે. જુઓ કેવી જાદુઈ ગણતરી છે. 40 મિનિટે 50 પ્રશ્નો પૂરા, 80 મિનિટે 100, 120 મિનિટે 150 અને 160 મિનિટે બધા જ 200 પ્રશ્નો સ્કેન થઈ જશે. આ 40 મિનિટના નિયમનું પાલન કરવાથી છેલ્લે પૂરી 20 મિનિટનો એક બફર સમય મળશે. આ સમય કોઈપણ જાતના ટેન્શન વિના બાકીના કામ પતાવવા માટે ખરેખર બ્રહ્માસ્ત્ર સમાન સાબિત થશે. આગળનો વિભાગ 4 વિકલ્પનો સાચો ઉપયોગ એટલે કે મહેનતથી મેળવેલા માર્ક્સનું રક્ષણ. આ બહુ ધ્યાનથી અને ધીરજથી સમજવા જેવો મુદ્દો છે. કારણ કે વાત સીધી નેગેટિવ માર્કિંગની છે. અહીં આ 3 પરિસ્થિતિનો સ્પષ્ટ તફાવત સમજી લઈએ. જો પ્રશ્ન ખાલી છોડી દેશો તો નેગેટિવ માર્ક્સ કપાશે. જો ખોટો જવાબ ટિક કરશો તો પણ નેગેટિવ માર્ક્સ કપાશે. પણ હા, જો વિકલ્પ ટિક કરશો તો 0 માર્ક્સ કપાશે. મતલબ કે એકદમ સેફ. અજાણ્યા પ્રશ્નોમાં માર્ક્સ ગુમાવવાથી બચવા માટે આ વિકલ્પ આપણી એકમાત્ર ઢાલ છે. અહીં એક બહુ જ મોટી અને સામાન્ય ભૂલ થતી હોય છે. ઉમેદવારો લાલચમાં આવીને વિકલ્પ ટિક કરવા માટે છેલ્લી 10 મિનિટની રાહ જોતા હોય છે કે કદાચ કોઈ જવાબ યાદ આવી જાય. પછી જ્યારે સુપરવાઇઝર પેપર ખેંચી રહ્યા હોય ત્યારે એક સાથે ગોળ કુંડાળા કરવા બેસે અને પેપર અધૂરું રહી જાય. આવું બિલકુલ નથી કરવાનું.
આપણે જે 20 મિનિટનો બફર સમય બચાવ્યો છે તેનો તરત જ અને શાંતિથી ઉપયોગ કરી લેવાનો છે. વિભાગ 5 પ્રશ્નો અટેમ્પ્ટ કરવાની શ્રેષ્ઠ રણનીતિ. ખરેખર કેટલા પ્રશ્નો ટિક કરવા જોઈએ? પરીક્ષાના દિવસે આ સૌથી વધુ ચિંતા અને કન્ફ્યુઝન ઊભો કરતો પ્રશ્ન હોય છે. તો ચાલો કોઈ અટકળો નહીં, તાર્કિક રીતે સમજીએ. ખરેખર તો આ ટાર્ગેટ સંપૂર્ણપણે પેપરના લેવલ પર આધારિત છે. જો પેપર એકદમ સરળ લાગે તો 160થી 170 પ્રશ્નો એટેમ્પ્ટ કરવા એ બેસ્ટ છે. પણ જો તાજેતરની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા જેવું અઘરું કે થોડું ટ્વિસ્ટેડ પેપર આવે તો 140થી 150 પ્રશ્નોનો ટાર્ગેટ પણ એકદમ સુરક્ષિત ઝોન ગણાય. પેપરનું લેવલ જોઈને જ રણનીતિ નક્કી કરવાની છે. સ્ત્રોતમાંથી એક બહુ જ રસપ્રદ અને આશ્ચર્યજનક કિસ્સો જાણવા મળ્યો છે. એક ઉમેદવારે સંપૂર્ણ ખાતરી સાથે માત્ર 107 પ્રશ્નોના જ સાચા જવાબ આપ્યા અને બાકીના બધામાં વિકલ્પ પસંદ કરી લીધો. અને ખબર છે, તેઓ બહુ જ આસાનીથી પ્રિલિમ્સનું કટ ઓફ પાર કરી ગયા. આ સાબિત કરે છે કે પરીક્ષામાં ખોટું રિસ્ક લેવા કરતાં સચોટતા એટલે કે તમારી એક્યુરસી બહુ જ વધારે મહત્વની છે. વિભાગ 6 મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ માટેની દિશા. રવિવારની પ્રિલિમ્સથી આગળનું લક્ષ્ય. અહીં માનસિક શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે. યાદ રાખજો, પ્રિલિમ્સ તો માત્ર એક પ્રવેશ દ્વાર છે. પ્રિલિમ્સના 1-2 માર્ક્સ માટે ખોટું ટેન્શન લેવું બિનજરૂરી છે, કારણ કે આ માર્ક્સ માત્ર કટ ઓફ પાર કરવા પૂરતા જ હોય છે. અસલી જંગ અને સરકારી નોકરી તો મેન્સના પ્રદર્શનથી જ મળવાની છે. અને ત્યાં ગુજરાતી ભાષાની નિપુણતા જ ગેમ ચેન્જર સાબિત થશે. આ જ માટે રાજકોટમાં મંગળવારે સાંજે 6 વાગ્યે એક ફ્રી ઓફલાઈન માર્ગદર્શન લેક્ચરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અને જેમને મેન્સની અંતિમ તૈયારી માટે બેચમાં જોડાવવું હોય તેમના માટે 5 મેથી ઓનલાઈન અને ઓફલાઈન બેચ શરૂ થઈ રહી છે, જેમાં 10 વખત ટેટ પાસ કરનાર નિષ્ણાત દ્વારા પેપર ચેકિંગ અને માર્ગદર્શક બુક પણ સામેલ છે. જરૂરિયાતમંદ ઉમેદવારો ચોક્કસ આ માહિતીનો લાભ લઈ શકે છે. અને અંતે પરીક્ષાખંડમાં જતા પહેલા મનોબળ વધારતો આ ઉત્કૃષ્ટ વિચાર હંમેશા યાદ રાખજો. બીજા લોકો શું કરે છે, કેટલું વાંચે છે કે ક્યાંથી વાંચે છે તેની બિલકુલ ચિંતા ન કરો. પોતાની તૈયારી પર ભરોસો રાખો અને પૂરા આત્મવિશ્વાસ સાથે જાઓ. આત્મવિશ્વાસ જ સફળતાની સૌથી મોટી ચાવી છે. તો હવે આ 180 મિનિટની સચોટ રણનીતિ, OMRની પૂરતી સાવચેતીઓ અને આટલા જોરદાર પ્લાનિંગ સાથે શું દરેક ઉમેદવાર આ રવિવારે ટેટ સેકન્ડરી પ્રિલિમ્સ શાનદાર રીતે ક્રેક કરવા માટે તૈયાર છે? અમને પૂરી ખાતરી છે કે આ ચર્ચા પરીક્ષાના દિવસે ખૂબ જ ઉપયોગી અને નિર્ણાયક સાબિત થશે. સૌ ઉમેદવારોને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.